મહારાષ્ટ્રમાંથી આજે એક શોકના સમાચાર સામે આવ્યા। એક દુઃખદ ઘટના સામે આવી કે જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશની અંદર નિધન થયું। એ બાદ આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો અને હવે કોંગ્રેસના રાહુલ ગાંધી છે એમને પણ આ સમગ્ર ઘટનાને લઈને અને અજિત પવારને લઈને પોતાના સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો છે। શું લખવામાં આવ્યું છે તેના ઉપર વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે, महाराष्ट्र के उप मुख्यमंत्री श्री अजित पवार जी को उनके सहयात्री के आज हवाई जहाज दुर्घटना में निधन का समाचार अत्यंत पीड़ादायक है। इस शोक के पल में महाराष्ट्र की जनता के साथ हूँ। समस्त पवार परिवार और प्रियजनों को इस दुख की घड़ी में अपने संवेदनाएं व्यक्त करता हूँ। एवी बात राहुल गांधी द्वारा કરવામાં આવી છે। આજે વહેલી સવારે આ ઘટના સામે આવી હતી જેની અંદર અજિત પવાર અને તેની સાથે જે બીજા લોકો છે એ લોકો નિધન પામ્યા છે। આ ઘટનાને લઈને ઘણા બધા વિડીયો છે એ પણ સામે આવ્યા છે। જે લોકોએ આ ઘટના જોઈ છે એ લોકો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ક્યાંક પહેલેથી જ એવું લાગતું હતું કે આ જે પ્લેન છે તે ક્રેશ થવાનું છે। એ બાદ આ સમગ્ર ઘટના સામે આવી। અજિત પવાર છે તે પોતાની સભા સંબોધવા માટે એક જગ્યાએ જઈ રહ્યા હતા અને એ જ સમયે વહેલી સવારે આ દુર્ઘટના બની છે એવી પણ વિગતો સામે આવી રહી છે। કોંગ્રેસના પ્રિયંકા ગાંધી દ્વારા પણ આ સમગ્ર ઘટનાને લઈને શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। जी बहुत ही दुखद समाचार है और समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक। मैंने बात की सुप्रिया जी से भी और उनकी मिसेज से भी। जी बहुत ही दुखद समाचार है और समस्त पवार परिवार और जितने भी समर्थक हैं उनको हमारी तरफ से संवेदना और शोक। मैंने बात की सुप्रिया जी से भी और उनकी मिसेज से भी। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર છે એમનું પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર મોત થયું છે અને આ ઘટનાને લઈને અત્યારે હાલ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો એક બાદ એક શોક વ્યક્ત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ અજિત પવારના ફોટોની સાથે ઘણું બધું લખવામાં આવ્યું હતું, પરિવારને સાંત્વના આપવામાં આવી હતી અને હવે એ જ રીતે રાહુલ ગાંધી દ્વારા પણ એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં અજિત પવારને લઈને લખવામાં આવ્યું છે તેની સાથે આ શોકની ઘડીમાં રાહુલ ગાંધી તે દરેક લોકોની સાથે છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે।